તો ગુજરાતમાં આજથી ફરજિયાત હેલ્મેટની અમલવારી 1 મહિના સુધી વિવિધ જગ્યાએ ચલાવવામાં આવશે. હેલ્મેટ ડ્રાઈવ વડોદરાની સરકારી કચેરીઓમાં ચેકિંગ હાથ ધરાયું છે અને કલેક્ટર કચેરી, પોલીસ ભવન અને કોઠી કચેરી બહાર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો હેલ્મેટ વિના આવતા કર્મચારીઓ અને નાગરિકોને અપાશે મેમો. તો હેલ્મેટ ન પહેરેલા લોકો વિવિધ બહાના કરતા જોવા મળ્યા. રાજ્યભરમાં આજથી ફરજિયાત હેલ્મેટ માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સ્પેશિયલ ડ્રાઈવ આજે 1 તારીખથી 30 તારીખ સુધીની રાખવામાં આવી છે. એ પ્રમાણે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી છે શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓ એટલે કે પોલીસ ભવન, આ ઉપરાંત જે નર્મદા ભુવન છે ત્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓ આવતા હોય છે અને એ કર્મચારીઓનું ચેકિંગ છે કરવામાં આવી રહ્યું છે. જે લોકો હેલ્મેટ પહેર્યા વગર આવે છે એમને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. ટ્રાફિક પોલીસના જવાનો આજે સવારથી જ આ કામગીરીમાં લાગ્યા છે. આખા શહેરમાં જ્યાં પણ કર્મચારીઓ પણ પોલીસ જો હેલ્મેટ પહેર્યા વગર આવશે તો એમને દંડ ફટકારવામાં આવશે, એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે ટ્રાફિક પોલીસે એક બેનને રોક્યા છે અને એમને ફાઇન પણ કરવામાં આવી રહ્યો છે. જે રીતે બેન કહી રહ્યા છે, શું કહી રહ્યા છે બેન? શું કહો છો બેન? હેલ્મેટ નથી પહેર્યું એટલે સહી કરવાની હશે તો મને કેવી રીતે ત્યાં એ કરાશે? બેન કેમ હેલ્મેટ નથી પહેરતા? આજે રોકી રહ્યા છે. અમે તો રોજે આવી રીતે જ જઈએ છીએ. અમે અહીંયા ઓફિસ છે, અમે રોજે આવી રીતે જ આવા જ ટાઈમે જઈએ છીએ. ત્યારે અમને કોઈ રોકતું નહીં, પણ આજે ખબર નહીં કેમ રોક્યા છે. સરકારે આજથી 30 તારીખ સુધી મને નથી ખબર. હવે પહેરશો તો હેલ્મેટ? હવે ગરમીના હિસાબે જોઈએ કેવું પ્રિફર થાય છે આપણાથી. લેવાય તો પહેરીશું, નહીં તો કઈ નહીં. કાયદો તો તમારી સુરક્ષા માટે જ છે. હા, એ તો છે જ. અમે કે એમને એલિગેશન નહીં કરતા, પણ અમને ખબર હોય, અમને કશું આમ અહીંથી રેગ્યુલર જઈએ છે, કઈ જાણ થાય તો અમે કંઈક કરીએ ને. દર વખતે ચલણ ફાડી લેવાના ને પૈસા આપવાના પ્રોબ્લેમ છે ને. કહી રહ્યા છે કે અમને જાણ નથી કે આજથી હેલ્મેટનો ફરજિયાત કાયદો છે અને અમલીકરણ કરાવવાનું છે. ફાવશે તો પહેરશું ન કે નહીં પહેરીએ. શું કહો છો સાહેબ? હેલ્મેટ નથી પહેર્યું અને એના કારણે પોલીસ રોકી રહી છે. આજથી કાયદો તો મને ખબર નહીં સાહેબ. હું તો હવાનો દવાખાના હતો, આ ફાઇલ પણ છે મારી પાસે. હેલ્મેટ કેમ નથી પહેરતા? અને હવે આજથી કાયદો થયો મને ખબર નહીં. હવે આજે તમે કીધું એટલે હવે કાલથી પહેરીશ. શું કહી રહ્યા છે કે ધ્યાનમાં નહોતું આ કાયદો શું છે અને કોને હેલ્મેટ પહેરવું જોઈએ. અત્યારે હાલ તો એસીપી કક્ષાના અધિકારી પણ અહીંયા છે અને આ ચેકિંગની કામગીરી છે કરવામાં આવી રહી છે. શું કહી રહ્યા છે વ્યાસ સાહેબ, એસીપી, એમની સાથે વાત કરું. સર, શું કહો છો, કયા પ્રકારે આજથી હેલ્મેટનું અમલીકરણ કરવામાં આવ્યું? ડીજીપી શ્રી નાઓના હુકમ આધારે સીપી સાહેબની સૂચના માર્ગદર્શન પ્રમાણે આ મે મહિનામાં 1 મહિનાની અંદર હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કર્યું છે. જે હેલ્મેટ ડ્રાઈવના આયોજનની અંદર અમે શરૂઆત અમારા ઘરેથી કરી છે, પોલીસ ભવનથી. અને પોલીસ ભવન ઉપરાંત કોઠી કચેરી, કલેક્ટર કચેરી, નર્મદા ભુવન, કુબેર ભુવન તેમજ વીએમસી કચેરી જે ખંડેરાવ માર્કેટ છે ત્યાં સરકારી અધિકારીઓ હેલ્મેટ જો ન પહેરતા હોય તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની છે. સરકારી અધિકારીઓથી આ શરૂઆત કરવામાં આવી છે. શહેરની વિવિધ કચેરીઓ છે ત્યાં આજથી ટ્રાફિક પોલીસે આ કામગીરી શરૂ કરી છે અને કર્મચારીઓ જો હેલ્મેટ નહીં પહેર્યું હોય તો એમને દંડ કરવામાં આવશે. આજથી 1 મહિનો સુધી આ ડ્રાઈવ ચાલુ રાખવાની ડીજીપીનો આદેશ છે અને એને લઈને વડોદરામાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.